જન્મદિવસની ઉજવણીના નામે ફરી એક વખત તમાશો થયો રાજ્યમાં। અમદાવાદ વાંકાનેર હાઈવે ઉપર નબીરાઓ બેફામ બન્યા। જન્મદિવસની ઉજવણી સમયે આ નબીરાઓ ભાન ભૂલ્યા। જાહેરમાં બેફામ આતિશબાજી કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા। હાઈવે ઉપર બેફામ આતિશબાજીથી કાયદાના ધજાગરા ઉડ્યા। જન્મદિવસની ઉજવણીના નામે રાજ્યમાં ફરી તમાશો થયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે અમદાવાદ વાંકાનેર હાઈવે ઉપર આ નબીરાઓએ તમાશો કર્યો। ખુલ્લેઆમ રસ્તા ઉપર આતિશબાજી કરી અને લોકોના જીવ જોખમમાં મૂક્યા। સવાલ એ છે કે આવા શખ્સોની સામે ક્યારે કાર્યવાહી થશે? આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ પટેલ। પાર્થ, કઈ રીતની આ ઉજવણી કરવામાં આવી હતી? કોણ હતા આ શખ્સો? આ જે વિડીયો છે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે જાહેરમાં જન્મદિવસના નામે તમાશો થઈ રહ્યો છે અને જે વિડીયોમાં કેક કટિંગ કરવામાં આવે છે તેમજ જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવે છે જેથી અન્યના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। આ જે વિડીયોની છે જે વિડીયોની તપાસ કરતા જણાઈ આવ્યું હતું કે આ જે વિડીયો વાંકાનેર નજીકનું જે ચંદ્રપુર ગામ છે ત્યાંનો હોવાનું જણાઈ આવ્યું હતું અને વિડીયો ચંદ્રપુર નજીક જે હાઈવે છે વાંકાનેર અમદાવાદ હાઈવે ત્યાંનો આ જે વિડીયો છે, પરંતુ આજે આમાં દેખાતા જે શખ્સો છે આ નબીરા છે તે કોણ હતું તે હજી જાણી શકાયું નથી। પરંતુ આ મામલે પોલીસનો સંપર્ક કરતા તેમણે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી। પરંતુ સવાલ એ છે કે જો આ રીતનો જો તમાશો થતો હોય પોલીસ નાઇટ પેટ્રોલિંગ દાવા કરતી હોય તો પોલીસનું નાઇટ પેટ્રોલિંગ છે તેના પર પણ અનેક સવાલો ઉભા થાય છે અને પોલીસની જે નિષ્ફળ કામગીરી છે તે પણ સામે આવતી હોય છે। પોલીસના કોઈ પણ પ્રકારના ડર વિના જે આજે જાહેરમાં તમાશો કરનારા જે શખ્સો છે તેને પોલીસનો ડર ન હોય તેવું પણ લાગી રહ્યું છે। હવે જોવાનું રહ્યું પોલીસ કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે કે નહીં। પૂનમ, આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ।